હાથીને એવું નથી કહેવું પડતું કે તું હાથી બનજે, ગધેડાને એવું નથી કહેવું પડતું કે તું ગધેડો બનજે, પણ એકમાત્ર માણસને જ એવું કહેવું પડે છે કે તું માણસાઈ રાખજે. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે આપણે વાત કરીશું એક નવા નાટકની જેનું નામ છે યુદ્ધ. યુદ્ધ નાટકના કલાકાર કસબીઓની વાત કરીએ. નાટક લખ્યું છે સિદ્ધહસ્ત લેખક, જેમણે 200થી વધારે નાટકો લખ્યા છે એવા પ્રવીણ સોલંકીએ, અને નાટકને ડિરેક્ટ કર્યું છે ફિરોઝ ભગતે. કલાકારો છે નેહા પકાઈ, શિલ્પા પટેલ, શૈલજા શુક્લા, અમિતા રાજડા, યશ દત્તાની, રમાકાંત ભગત, ઓજસ પંડ્યા, તપન ભટ્ટ અને નિમેશ દિલીપરાય અને દાનેશ ગાંધી. 1970થી 72ની આસપાસ રાજેશ ખન્નાની એક ફિલ્મ આવી હતી દુશ્મન, જેનો પ્લોટ હતો કે રાજેશ ખન્ના એક ટ્રક ડ્રાઈવર છે અને દારૂના નશામાં એક ખેતર મજૂરને એની ટ્રકની નીચે કચડી નાખે છે અને કોર્ટ એને સજા કરે છે એના ઘરે જઈને રહેવાની, એના નજીકના લોકોની સાર સંભાળ રાખવાની. અને રાજેશ ખન્ના એ સજા કબૂલ કરે છે અને એમના ઘરે જાય છે અને એ લોકોની સાર સંભાળ રાખવાની શરૂઆત કરે છે અને એ બધા લોકોના દિલ જીતી લે છે. યુદ્ધની વાર્તા પણ આવી જ છે. યુદ્ધમાં બધા જ કલાકારોએ બહુ જ પરફેક્ટ અભિનય કર્યો છે, બહુ જ સુંદર અભિનય કર્યો છે. મેં કહ્યું એમ વાર્તા આવી છે, આવા પ્રકારની છે. મિત્રો, આ એક સરસ મજાનું સોશિયલ કોમેડી નાટક છે. બહુ જ મજા પડે એવું નાટક છે. કમનસીબે અત્યારનો દોર ચાલી રહ્યો છે કોમેડી નાટકનો. લોકોને માત્ર ને માત્ર કોમેડી જ જોવી છે, પછી ચાહે તે ફૂડ કોમેડી પણ કેમ ના હોય, પણ લોકો કોમેડીના નામથી થિયેટરમાં જાય છે. આવા સેન્સિબલ નાટકો આજકાલ હવે લોકો જોવાનું પસંદ નથી કરતા. એક સુગ્ન પ્રેક્ષક રંગભૂમિએ ખોઈ નાખ્યો છે. વાંક કદાચ મેકરોનો પણ છે અને કદાચ પ્રેક્ષકોનો પણ છે, પણ આ એક બહુ જ સુંદર નાટક છે, બહુ જ મજા પડે એવું નાટક છે. એક સરસ મજાનું સોશિયલ કોમેડી નાટક છે. મેં પહેલી લાઈન કહી એમ માણસને જ કહેવું પડે છે કે તું માણસાઈ રાખજે. બધા જ કલાકારોએ બહુ જ સરસ પરફોર્મ કર્યું છે. મને નહીં ગમી હોય એવી વાતની વાત કરું પહેલાં તો, મને આ નાટકની અનાઉન્સમેન્ટ નહીં ગમી. એટલી ક્લિયર અને બહુ જ પ્રભાવશાળી નહોતી આ નાટકની અનાઉન્સમેન્ટ. બીજું, આ નાટકમાં રમાકાંતભાઈ ભગત એક રોલ કરી રહ્યા છે જેમના હાથે પાટો બાંધેલો છે, ફ્રેક્ચર થયું છે અને પાટો બાંધેલો છે. નોર્મલી ફ્રેક્ચરનો પાટો જ્યારે બાંધેલો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ એ હાથને ઉઠાયા વગર બીજા જ હાથથી એની મૂવમેન્ટ કરે, પણ એક જગ્યાએ રમાકાંત ભગત લીડ કેરેક્ટર દાનેશ ગાંધી જોડે કોઈક વાતે દલીલ કરે છે ત્યારે બંને હાથ આમ કરીને દલીલ કરે છે, જે બિલકુલ પોસિબલ નથી. આ હાથ બિલકુલ ઉઠાવો ના જોઈએ, અથવા ઉઠી જ ના શકે. અગર તમારો હાથ જોડીમાં છે તો ઉઠી જ ના શકે. તો આ એક બે વસ્તુ એવી હતી કે જે મને બિલકુલ ના ગમી. મને સૌથી વધારે નાટકમાં જો ગમ્યું હોય તો એ નાટકની સેટ ડિઝાઇન છે. એક રિવોલ્વિંગ સેટ જેટલી ઝડપથી બદલાય એટલી જ ઝડપથી નાટકનો સેટ બદલાય છે. નાટકમાં બે સેટ છે, એક ચાલીનો સેટ છે અને એક ભવ્ય ઘરનો સેટ છે. તો આ બંને સેટ બહુ જ ઝડપથી બદલાય છે. માત્ર 30થી 45 સેકન્ડની અંદર ચાલીમાંથી ભવ્ય ઘર અને ભવ્ય ઘરમાંથી ચાલી બદલાઈ જાય છે. એક રિવોલ્વિંગ સેટ જેટલી ઝડપથી બદલાઈ જાય છે. આ બહુ જ મજા પડે એવી વાત હતી, બહુ જ સરસ વાત હતી. હવે વાત કરીએ મુખ્ય કલાકારોની. મુખ્ય કલાકારો છે નિમેશ દિલીપરાય અને દાનેશ ગાંધી. નિમેશ દિલીપરાય હંમેશની જેમ પોતાના પ્રભાવશાળી દેખાવથી પ્રભાવશાળી અભિનય કરીને નાટકમાં છવાઈ જાય છે. એક પોલિટિશિયનનું પાત્ર એમણે આબાદ ભજવ્યું છે, ગરિમાપૂર્ણ ભજવ્યું છે, બહુ જ સરસ લાગી રહ્યા છે, એકદમ ગ્રેસફુલ લાગી રહ્યા છે નિમેશ દિલીપરાય. પણ આ નાટકને જો કોઈએ છીનવી લીધું હોય તો એ છે દાનેશ ગાંધી.
અદ્ભુત પરફોર્મ કરીને એણે આ નાટકને ચોરી લીધું છે. દાનેશ સ્ટીલ ધ શો. બહુ જ સરસ એક્ટિંગ કરી છે. નાટક તો સારું જ છે અને મજા પડે એવું છે. સોશિયલ કોમેડી નાટક છે. દરેક સંસ્થાઓએ જોવા જેવું નાટક છે. પણ કમનસીબે આજના જમાનામાં લોકો સોશિયલ કોમેડી નાટકો પસંદ ઓછા કરે છે અને અત્યારે પસંદગીના માધ્યમો એટલા બધા વધી ગયા છે કે લોકો હવે નાટકમાંથી રુચિ ઓછી થઈ ગઈ હોય લોકોની એવું લાગી રહ્યું છે. મેં 3 દિવસમાં 2 નાટક જોયા. એમાં બંને નાટકમાં લગભગ 60 થી 65% ઓડિયન્સ હતું, સોલ્ડ આઉટ હોવા છતાં. પહેલાંનો એક સમય હતો, કોવિડ પહેલાંનો સમય હતો કે જ્યારે નાટકો ફૂલ ફ્લેજ તમને એક ટિકિટ પણ જોઈતી હોય સોલ્ડ આઉટ શોમાં તો પણ મુશ્કેલથી મળે એવો માહોલ હતો. તો નાટક બહુ જ સરસ છે, મજા પડે એવું છે. સંસ્થાઓ માટે તો બેસ્ટ પ્લે છે. પણ મારે વાત કરવી છે થોડી વધારે દાનેશ ગાંધીની. 2015ની અંદર હું એક નાટક જોવા બેઠો હતો, વોટ્સઅપથી વાલ સુધી. અને એમાં કદાચ દાનેશનું આ પહેલું નાટક કે બીજું નાટક હોઈ શકે છે. અને મેં એને એક્ટિંગ કરતા જોયો ત્યારે મને થયું કે આ નેપોટિઝમ કીડ આ શુકરવા થિયેટર પર આવે છે અને એક્ટિંગ કરે છે. એક ખૂણા ઉપરથી એ બીજા ખૂણા ઉપર ચાલતો ચાલતો જાય તો મને એમ થાય કે આ એક્ટર કેવી રીતે બનશે આ છોકરો. એટલે જ વચ્ચે થોડા ટાઈમ પછી, એ મારી પહેલી ઇમ્પ્રેશન હતી દાનેશ ગાંધી માટેની. પણ એ પછી એના ઘણા બધા પ્લેઝ આવ્યા. બેગમ બાદશાહ ગુલામ એવું પણ એક પ્લે હતું જે મહારથી નાટકની રીમેક હતી. રીઓપન થયેલું હતું એ મહારથી નાટક. મહારથી નાટક તો બધાને ખબર જ છે, પરેશ રાવલનું અદ્ભુત નાટક મહારથી. અને મહારથી એટલે કે પરેશ રાવલનો રોલ દાનેશ કરતો હોય તો થોડી શંકા રહે કે દાનેશે કેવું કર્યું હશે. પણ આ નાટક જોયા પછી મને સમજાય છે કે કદાચ દાનેશે એને બહુ જ સારો ન્યાય આપ્યો હશે. મેં જોયું નથી એ નાટક, પણ મને આ લાગે છે, આ પરફોર્મન્સ જોઈને મને એવું લાગે છે કે દાનેશે એને બિલકુલ ન્યાય આપ્યો હશે. એ પહેલાં પણ 1-2 નાટક હતા, પણ હું એની એ પહેલી ઇમ્પ્રેશનને લીધે નાટક જોવા નહોતો જતો, કારણ કે મને એવું લાગતું હતું કે દાનેશ એટલો સારો એક્ટર નથી. થોડાક સમય પહેલાં એની એક ફિલ્મનું ટ્રેલર પણ લાયા બાકી કરીને એક ફિલ્મનું ટ્રેલર પણ મેં જોયું હતું. એ પણ મને એટલું બધું ઇમ્પ્રેસિવ નહોતું લાગ્યું. પણ આ નાટકમાં દાનેશે કમાલ કરી છે. શું ફૂટવર્ક છે એનું, બહુ જ સરસ રીતે પરફોર્મ કરે છે, ડાયલોગ ડિલિવરી કરે છે અને એક એરોગન્ટ છોકરાનું રોલ એણે બહુ જ અદ્ભુત રીતે ભજવ્યો છે, બહુ જ સરસ રીતે ભજવ્યો છે. તો આજે હવે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે દાનેશની સફળતાની વચ્ચે હવે એક જ સફળ ફિલ્મ અથવા એક જ સફળ નાટક જેટલી જ દૂરી છે. એટલું સરસ અભિનય દાનેશે કર્યો છે, બહુ જ મજા પડી ગઈ. હું લેસ એક્સપેક્ટેશન સાથે આ નાટક જોવા ગયો હતો એટલે મને એના અભિનયમાં બહુ જ મજા પડી. બહુ જ સુંદર અભિનય એણે કર્યો છે. સો ઓલ ધ બેસ્ટ દાનેશ, તે બહુ જ સુંદર કામ કર્યું છે, મજા પડે એવું કામ કર્યું છે. આઈ વિશ કે આ નાટક વધારે શો કરે, લોકો વધારે પ્રમાણમાં આ નાટકને જોવા જાય. સો ઓલ ધ બેસ્ટ ટીમ યુદ્ધ એક સુંદર નાટક આપવા બદલ. તો દોસ્તો, હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી એને સબસ્ક્રાઇબ કરી લો. મારી ચેનલ ઉપર હું નવા નાટકોના, નવી ફિલ્મોના, જૂના નાટકોના, જૂની ફિલ્મોના રિવ્યૂ કરતો હોઉં છું. મનોરંજક રીતે એને તમારી સામે લાવવાનો પ્રયત્ન કરતો રહેતો હોઉં છું. તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરો અને તમારા દોસ્તો સાથે એને શેર કરો. તો મળીએ દોસ્તો નવા રિવ્યૂ સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.